રંગમાં આયા રમવા આવે મને ખબર પડે માં તું સીમાડે રેવી મને નો મજા આવે આયા લેતો હોય ભાઈ આવશી ભાઈ કરિયા ને આયા લાવો દાદા કરિયા આયા લાવો મામા ને આયા લાવો અને મારી હડક્ષા મારી હમે ઘડીક રમે હા બાપ હા નાળિયેર કામણ ગારા તારા નાળિયેર કામણ ગારા કડિયા કામણ ગારા આ દાદા હસડા હા તારા કડિયા કામણ ગારા તારા કડિયા કામણ ગારા તારા કડિયા કામણ ગારા હડકાય બોલાવ્યા હાલ હો જગલા અને હડકાય બોલાવ્યા હાલ મારી મેલડ્યા દાદા હવસીની જમાઈ રમ્યા દાદા હવસીની કમાઈ રમ્યા એ દાદા મને બીજી નો ખબર હોય પણ તારું નામ લઉં ને અને હું કદાચ તને ટકોર કરું ને જમણો હાથ ઊંચો ન કરે ને તો દાદા હવસીડાની કમાણીને ખોટ પડી જાય પેલા મને હા બાપ હા ખોખારો ખાઈ તો કદાચ આહાડ મહિનાના વરસાદ જેમ ખે 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 આવે મહિને તો મારી ગુંદાજના ધરતીની દેવીને ખોટ પડી જાય કે તારો કંડિયો કામણ ગારો તારો કંડિયો કામણ ગારો દાદા સનિયાની મેલડી કાતો ભલામણા આવા પૂતળા મેકીન કાતો ભાગ્યડી બની ગઈ હોય અને કદાચ મારી જેવો પાવળીઓ ટકોર કરે અને રૂપિયામાં હવા વ્યક્તિ નાંગણી થાય ઘડીક દાદા સનિયાની મેલડી રમે નહીં ને તો મારી મેલડી દેવ ન જવાય જાઓ જાઓ એ બુઆ બડિયાર
જોડે માં ઘણા વખત આ જોઉં છું મૂળ ધરાય હરજી બાપુ જેના કળની માલિપા મેલડી પૂંજાતી હોય ધુમડિયા ને મારા બાપનું મોહાલ પણ મને એમ છે કે જરા દાદા લેતા ગયા હોય પેલા મને દાટતા ગયા હોય અને કઈ ભલે મને મારી જેવો પાવડીઓ ટકોર કરે ની મેલડી નો આવે આ રાજાપુરામાં તો ભાગ્યાડું બની ગયું. એ ભાઈ રાજાપુરામાંથી રાજાપુર મેકી મેલડી વહી ગઈ નયા કુળની રામપરી મેલડી નો કહેવાય. મળી ગમણા રથ આવ્યા રે રમણા અમે જોડે જોડે માં જહ મરી જહ ભલામણા નૈયા કુળની માલિપા એક ઓલા બિચારાને એકને ભાળી ગયા છે કે એક સપટીવા નહીં પણ સ્વાધ્યાવાય આ મેલડીનું ભજન નહીં પણ મેલડી નથી સીધી. અરે ભલામણા સના દાદાએ ક્યારેક જમાડી હોય અને એના છોકરા જો વાઘોલતા હોય ને તો ભલામણા ખોટું પડે સનિયાની મેલડીને ખોટ પડી જાય. ભલામણા કાં તો દાટી દીધી હોય અને કાં તો મારી જેવો પાવડીઓ નહીં કોઈ વાજીડો વેંડારતો ગયો હોય ભાગી ગયો હોય પેલા માણસ અને શનિઓ જેથી ગયો ને તેથી મને ખીચેલું સ્વભાવ અને સનદે જો મેલડી બેહાડી હોય અને કદાચ ક્યારેક જમાડી હોય અને મારી જેવો પાવડીઓ ટકોર કરે અને આજ હું મારી નજર લાગે ને મેલડી નો આવે ને તો ભલા મને શનિયાની મેલડી ના કહેવાય. આ તો શનિયાની મેલડી ભાગ્યડું પડી ગયું હોય. તારે કીધું દૂધ પીને ભગા તારે જેવી બોલો મેલડી જેવી બોલ્યા અને બરાબર તાવા કરતો દાદા સનીએ ક્યારેક એ હવૈયાની માલિપા હાથ નાખ્યો હોય અને આજ મારી હવે જમણો હાથ નો ઊંચો કરે ને તો ભલા મારા દાદા સનિયાની મેલડીને ખોટ પડી જાય. ભલા મારા બોલ બાબા બોલ. હા માં હા કોણ બોલ્યા બાપા? મેલડી માં મુછે હાથ નાખ્યો એટલે પૂછું મેં હા મેલડી માં મુછે હાથ નો નાખે. મેલડી ખમા કે મુછે હાથ કોણ નાખે? કોઈ હુદ્દર હોય કોઈ બારફલો વસ્તુ હોય એ મેલડી આખા મુછે હાથ નાખે. મેલડી ખમા કેતી આવે. સના દાદાજી મેલડી હોય ને તો આહાડી મહિનાનો વરસાદ વરતો હોય જુડી વીજળી થતી હોય ફા કરતો જ્યારે વરસાદ આવે અને મારી મેલડી નો આવે ને તો મુનિયા વેચીને ખાઈ જવાય ફલીને વેચી દેવાય. દુનિયા વેચી દેવાય. દૂધ પીને ભગા જાઓ મારી જાઓ દૂધડા પીને ભગા
સનિયાની મેલડી આવે મેલડી કારણ વાળે મારી રંગે લાવે આજા સનિયાની મેલડી રંગે લાવે હાલો જોવા ને હાલો જોવા દાદા સનિયાની મેલડી ને હાલો જોવા મુનિયા બાપ દાદા નું જો આમ જો મેણું હોય ને મેણું એમાં ભાગ લાગે હો કદાચ પછી 50 લાખ રૂપિયા તો સના દાદા મેકતા હોય તો તમે વેચી તો ખાઓ પછી 50 લાખ હોય તો વેચો બાથો તમે તો સોથ્યાવા ભાગમાં જો નો આપ્યું હોય અરે કાળીઓ તો ભલે મને ને કૂતરું આપડી ગયેલું છે કારણ કે કાળીઓ દાટેલો છે કાળીઓ દાઢેલો એવો તારો ઘણો દાઢેલો છે ઘનશ્યામભાઈ ને નો આવે દાઢેલા હોય કૂતરા ગયા હોય એને મેલડી નો આવે નગર બરાબર બાપ દાદાની મારી મેલડી જમી હોય અને કપાળમાં ક્યારેક સાત થાંડલા આપ્યા હોય અને સના દાદાએ તેલમાં તાવડામાં જો કદાચ હાથ નાખ્યો હોય અને મારી જેવો પગલો જેવો ઠકોર કરે અને મારી મેલડી મુનિયા ન ઉગે ને તો એને હવા બોલે દાટી દેવાની આવે દાટી દે એ દાટી દે નાગણી બને હાકલ તણ સાબકા લીધા હોય અને રોતી રોતી આવે મને ખમકારો ન કે મને ખબર પડે દાદા સનિયા તારી મેલડી અને મારી હારે તારું તો સત્સંગ હોય અને મારી હારે તું તો બેઠેલો માણસ હોય અને તારી મેલડી મુનિયાના પીણમાં આવ્યું હોય અને મને એટલી વાત કરે કે એક દાદા સનિયાની મેલડી બોલું છું આકલો માર તો મને ખબર છે નકર ન ખબર પડે કંકુડાજી હા બાપ હા મારી ખોડિયાર હા મારી ભૂવા આપણી યાર દિલ જોડ્યું રે રમણા સમજો રે અમા હા બાપા હા ભાટલાની દેવ બાપ ગેલ ગાંડી બોલો બાપ ભાટલાની ગેલી ગાંડી બોલો બાપ ભલા ભલા ઘડી ઘડી ના જવાબ ન આપું તો હું ભાટલાની ગેલી ગાંડી બોલો બાપ હે 152 પગથિયાનો ધણીઓ એટલે ગેલી ગાંડી બોલું ભાટલાની દેવ બોલું બાપ
તારે કીધું છે હું કીધું છે તારી વાયુ હિસોળા મારે તારી વાયુ હિસોળા મારે ભાડલાના સાસર છે દોયલા પણ પેલા સુહે જેના લોય એ પછી જેના ધરને લઈ ઢંઢોળે મારી માં ગ્યાલડી ધરતી માથે મારી ખોડિયાર પૂજાતી હોય ઝાહપર ગામ આવ્યું ઝાહપર ને અને ઝાહપર માં કોઈ વડવાય કદાચ ક્યારે કોઈ ગુગળ નો ગાંઠિયો તેલના તરક છે કદાચ એને જમાડ્યો હોય આ સ્ટેડિયમ હવન કર્યા હોય કદાચ દેતવામાં નો નાખ્યા હોય તો કાંઈ નહીં પણ આ માથેથી જો ધૂપના ધુમાડા કર્યા હોય અને ઝાહપર ની મારી પાસે ધરતી માથે મારી ખોડિયાર જમી હોય અને આ તું પાવડીઓ ટકોર કરું અને કદાચ રમવા નો આવે ને તો એ ઝાહપર ની મારી પાસે એક મારી ખોડિયાર નો હોય ભાગ્યડું બની ગયું હોય એ તો કદાચ ધામણા પૂંજા હોય ધામણા બાપ ખોડિયાર નો પૂજાણી હોય અને ખોડિયાર હોય ને મેણું ન ખાય કોઈના કળમાં ખોડિયાર હોય મેણું ન ખાય બાપ જાઓ જા મારી દાહપની મેલની રમ્યા મારી દાહપની ખોડિયાર જો કદાચ માં ખોડિયાર ને પુનમે જો કદાચ પગે લાગવા જાતા હોય અને મારી જેવો ભિખારી પાવણીઓ હું કોઈ કલાકાર નથી મને કળા કરતા નથી આવડતું કલાકાર નથી હોય હું તો એક મારી દેવનો માંગણ છું કારણ કે તું તો મારા ભાટલા વાળીનો એક ભિખારી છું મારા કળની વાલીમાં મારી ભાટલા વાળી પૂંજાય ભાઈ અને કદાચ હું ટકોર કરું અને જો કદાચ દર પુનમે જો મારી ખોડિયારને મળવા જતો હોય અને હું ટકોર કરું દઉં છું જમણો હાથ ઊંચો ન કરે ને તો ઝાહપરની બજારની વાલીમાં ખોડિયાર ન હોય ધામણા પૂજા હોય બાપ જાઓ ભાઈ જાઓ હાલિયા મારી ઝાહપરની ખોડિયાર હાલિયા વાલામાં વાલો માને દીકરો બીજો વાલો મારી ખોડિયાર ને માંડવો
જયારે જો અમારા ભુવા પડિયા રાજ મેલાણાના કદાચ 50 જણા ભાળી ગયા ને જો ઠરી ગયા હોય તો કદાચ 500 ગૌ માથે ગયા હોય, હે 200 ગૌ માથે ગયા હોય તો ભલામણા તો દાદા કાળિયા મંડારાની માલિપા એમ કહેવાય છે કે ભલામણા ગામો ગામના એ જોડકા તો માતાજીના મઢે મીંડોળ છોડવા આવે અને 7 ગામના 12 ગામના નૈડા એમ કહે છે કે જો મીંડોળ મંડારે છૂટતા હોય કેવો બધો એ હુરદનો તાગ આકે છે, નકર આપણે મઢે મીંડોળ છૂટે અને નયા કુળમાં મંડારે મીંડોળ છૂટવા જાય અને એ કાળિયો હુરદન કદાચ આ કળની માલિપા રમતો હોય, અરે ક્યાંય ગયો પડિયાર તારા કળનો તારા બાપની દેવનો અને કદાચ ના રમતો હોય અને નયા કુળની માલિપા કદાચ દાદા કાળિયો મંડારે જો બેઠો હોય અને મારો જેવો ટકોર કરન જો ભલામણા ફણીનો માને તો કાળિયો હુરદન નો કહેવાય, કદાચ ઈ મંડારો મેકીને ભાગી ગયો હોય કંડિયા કામણ ગારા તારા કંડિયા કામણ ગારા યાના કંડિયા કામણ ગારા યાના કંડિયા કામણ ગારા યાદો કંડિયા યાદો કાળિયો હા બાબા આ તો નિયાદે કુળનો હુરદન આ તો નિયાદે કુળનો હુરદન એમ કહેવાય છે કે બાપ મારી ખોડિયાર ને વાલામાં વાલો એક દીકરો, બીજો એને માનવો અને ત્રીજો એને રોજ વાલો હોય અને રોજ બહુ વાલો. આજ ફર્યો 15 વર્ષની જો માનતા હું કરવા આવ્યો હોય, આજ 2 રૂપિયા વાપરવા જો આવ્યો હોય, તેથી એમ કીધું કે માં 100 રૂપિયા લઈને હું અમદાવાદ ની મારી પાસે રળવા ગયો છું, 100 ની નોટ 100 રૂપિયા લઈને અમદાવાદમાં ફર્યો જયારે ગયેલો, તેથી કીધું એના ઘરેથી બૈરાએ કે માં મને જો નોકરી અપાય ને તો મારી એક દીનો હું સાયો રાખીશ. તેથી પરીએ કીધું બાપ જો મારા બાપ ને લઈને કદાચ કોઈ ખોડિયાર હોય મારા મેલાણાની ધરતીમાં બેઠી છે તો મને રોટલો જિંદગીનો આપશે. આજ 15 થી 16 વર્ષ પહેલા એને નોકરી જેથી આપી, જેને મોટરે હાક્યો, જેને જેને 4 વ્હીલર હાકે, જેને ઘરના મકાન થઈ ગયા, જેને રૂપિયાનો, પણ એને એમ થાય કે આજ માંડવો કરશું કાલે માંડવો કરશું. બાપ રાંધેલું હોય ને જો ભાણું ન થાય તો ખવાય કેમ બાપ? તેની પરિયારે એમ થયું કે મારી માને ઘણા વર્ષથી હું લબડાવું છું, આજ તો લાય બાપ દાદાના 2 રૂપિયા કરી અને મારી બાપની દેવને હું આજ ખબર બતાવ મારા પાસ બોલાવી અને તેથી આ પાસ ભાઈ નાચીલાને બોલાવી અને આજ મારી નૈયા કુળનો માંડવો નાખ્યો. કોને નાખ્યો? પરિયાએ એની માતાજી ખોડિયારનો માંડવો નાખ્યો હોય. ત્યારે હું કીધું કે વાલામાં વાલો દીકરો
વાલામાં વાલો દીકરો પછી બીજો માંડવો અને ત્રીજો વાલો મારી ખોડિયાર ને રોજો. જો હું રોજો બોલું અને કોકના કળમાં ખોડિયાર કે ખૂણે ખસકે બેઠી હોય અને આજે ખોડિયાર હાકલો ન મારે ને તો ભલામણા કાં તો કમાઈમાં ખોટ હોય અને કાં તો એ પૂતળિયું જે અત્યારે ખોડિયું છે ને એને ન રખાય ભાઈ. આ પાણી ભર્યા છે ને પધરાવી દેવાય ભલામણા. કોઈને મારો માનો રોજો મારી કોને મારો માનો રોજો મારી કોને માનો માનો રોજો મારી કોને મારો માનો રોજો. ખોડિયાર નો હમણે રોજો 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 એ બાળા હાલ તો મારી હું જયારે આકલો વગાડતો મારી મને નો ખબર હોય તારા બાપ દાદા ની દેવા આવ્યો ખોડિયાર શોખ મેલડી મને કેજો હોય ખોડિયાર શો જો કદાચ તને દીકરો મારી ખોડિયાર ને વાલો હોય તો હજી ફરીને મેણું બોલું. કેવું મેણું કે મારી ખોડિયાર ને વાલામાં વાલો દીકરો બીજો માંડવો પછી ત્રીજો રોજો. જો કદાચ મારી ખોડિયાર આવ્યો તો જમણો હાથ ઊંચો કરીને મને નામ દેજો કે એ ભલામણા મારા બાપની દેવ એક હું ખોડિયાર બોલું સાવું બોલતો. અને એને બાળા બહુ વાલા હોય આવા નવઘણ જેવા બાળા બહુ વાલા હોય અને કેને બોલે છે કેવું બોલે છે. હા હમણાં સર તો રોજો મારી બડા સર તો રોજો મારી આઈ સાગણ નો રોજો મારી આઈ સાગણ નો રોજો. ચાલ્યા ગરી ખોડિયાર બેડા વેસવા હાલી અમારા દયા કુળની ખોડિયાર હા ઓલે બેડા વેસવા હાલી અરે બેડા વેસવા હાલી અરે બેડા વેસવા હાલી. મારી લો ને મારા મૈડા મારી પડ પડ પડખે મુના મારી લો ને મારા મૈડા. પગે લાગો પગે લાગો પગે લાગો. ક્યારેક તારા બાપે જમાડી જો કદાચ ક્યારેક જમાડી હોય 12 મહિના નો જમાડી હોય તો કઈ નહીં પણ 12 મહિનાની માલિપા એકાદી વખત જો કદાચ આમ કરીને આમ માલિપા લાપસી નો કોળિયો લઈને કદાચ ધોપેલિયામાં નાખ્યો હોય અને આજ ફર્યા આ તારો ભાઈ નાનો કદાચ જો ન જમે ને કદાચ આજે હાકલો ન મારે ને તો એને બાપે જમાડી નો જમાડી હોય બાપ કદાચ નો જમાડી હોય અને મારી જેવો પાવડીઓ કદાચ ટકોર કરે અને ભલામણા હાકલો ન મારે ને તો બાપ દાદાની મારા નૈયા કુળની ખોડિયાર નો કહેવાય. ત્યારે શું કહેવાય છે આ છાનો રહી દાને બાલુડા છાનો રહી દાને બાલુડા. રણજણે ગુગરા
કુળની જીવણી નો ક્યાંય દેખાણી. જો મહેમાન થયો હોય, ખરેખર મહેમાન થઈને આજ વાઘેલા કુળની જીવણી આવ્યું હોય અને કદાચ થોડુંક હું વાઘેલા કુળનું થોડુંક ગાઉં તો કદાચ ઈ જીવણી, કારણ કે હડાળાની કાળી નાંગણી કહેવાય ભાઈ, જીવણી કાળી નાંગણી કહેવાય. લાવ જીવનું થોડુંક હાઈ ક્લાસ ઉલમણું કહું. જીવણી તારા જવાબ અને કોઈ માંદળીએ બઢાવું પણ જાવું મારે સરકારની શેરીએ હોય. જીવણી તો બાપ એ મને જવાબ લઈ ફરીને જીવણી એ માંડવ નાખ્યા તારાય ફરમા, માંડવ નાખ્યા તારાય ફરમા. પાણી લે ઉભા કાદુ નથી આવડે ગયો છે માર સાહેબ ખાવાના હાલિયા જહો જહો એ સાનો રઈદા ને બાલુડા, સાનો રઈદા ને બાલુડા. તારા રણધણ ગુગડા વાગ્યા, તારા રણધણ ગુગડા વાગ્યા. હાકલો ભાઈ તારા રણધણ ગુગડા વાગ્યા, તારા રણધણ હાલ્યા મારી ખોડિયાર, તારા રણધણ જહો મારી ખોડિયાર ને જહો, તારા રણધણ ગુગડા વાગ્યા. મને નવ ગણ બોવે છે વાલો. સાનો રહી દાગે બાલુડા, સાનો રહી દાગે બાલુડા. હાલો ધોવા રે માંડવામાં, હાલો ધોવા રે માંડવામાં. ભાગી છે નહીં અને મારું ઘટડું છોડી છે નહીં ઘડી, પણ મારા નૈયા મારી નૈયા રે કુળની તું ખોડિયાર, એ મને જવાબ લઈ ભરને તું ખોડિયાર. સમરી પરમાર એવું કહેવા લાગે છે. શું કે છે બાપ કે અન્યાય તમે ક્યાં વાળ અને માથે પડી કોઈ તાલ, પણ મને બુઢા એ પણ માનો તે આપ્યો દીકરો, એ મને ખોળા લઈ ખુંદાવે નહીં ખોડિયાર. એ ખોડિયાર છે જોગ માયા મામડિયાની, ખોડિયાર છે જોગ માયા.
યાદ છે જોગ માયા જોગ માયા રે મારા ની યાદ કુળજી દેવી મારા ની યાદ કુળજી દેવી ઉનાળાનો બોલો જૂનાળાનો રાજા મારા નવગણ બાળો રાજા મારો નવગણ બાળો રાજા પછી 50 જણાની મારી પાસેથી કાકડ માંગ્યા હોય ખમા ખમા મારી હા મારી ખોડિયાર હા અને જીવતોનો જાનીયો મુવાનો કાંદીઓ બની ગઈ હોય 500 વાંચા બેઠા હોય અને બીક મારી ખોડિયાર ન હોય તારે કીધું તો શું કે છે આર્ય વતને શણગારો નવે કણે કે વતને શણગારો અને ખોડને મળવા જાવું આની ખોડને મળવા જાવું
આ ખોડિયાર દાહલ નિવારે જાઓ મારી દેવી સીધમાં રોવે મારી દેવી સીધમાં નાનો દાદો આવતો હોય પછી બાઘો પૈકી કદાચ આવતો હોય અને એની બાજુ મારી જેવો પાવડીયો ગુણ ગાતો હોય અને એમાંય મારો દાદો સનિયો મારા દાદા સનિયાની રામપુરી કદાચ તો આવતી હોય અને તેથી મારી જેવો પાવડીયો દિલ દોઈને ગાતો હોય કેવું ગાતો હોય જોજો તો ખરા મારા દાદા સનિયાનો વ્યવહાર હા ભલા મારા રામપુરી જે પૂંજી ગયો હોય અને એ વખતે હુરજન મારો મંડારા વાળો બોલતો હોય કેવું બોલતો હોય અરે રામ તો નહીં આવું કે ઘોડા ખેલ તો નહીં આવ્યા માંગે જેથી મનારેથી લોલિયાણા ગામના પાદરની માલ પછી જ્યારે દાદો આવે હો બાપ ની આ ખૂણનો જેને કાળિયો હુરધન જેને કહેવાય